આપણે કદાચ રોજ એનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે સર્વનામ વગર ગુજરાતી ભાષા કેવી અટપટી લાગી શકે? આજે આપણે આ જ નાના પણ શક્તિશાળી શબ્દોના જાદુને સમજવાના છીએ અને જોઈશું કે એ આપણી વાતચીતને કેટલી સરળ અને અસરકારક બનાવે છે. તો સર્વનામનો કમાલ છે. એ વારંવાર નામ લેવાની ઝંઝટમાંથી આપણને બચાવે છે. તો ચાલો આ કમાલને થોડું વધુ ઊંડાણથી સમજીએ કે સર્વનામ આખરે છે શું અને એનો મુખ્ય હેતુ શું છે. એકદમ સાદી ભાષામાં કહું ને તો સર્વનામ એટલે સંજ્ઞાનો સ્ટન્ટ ડબલ. જ્યારે પણ નામ વારંવાર આવે અને વાક્ય લાંબુ કે કંટાળાજનક બનવા લાગે ત્યારે સર્વનામ આવીને એની જગ્યા લઈ લે છે. આનાથી આપણી વાતચીતમાં એક કુદરતી પ્રવાહ જળવાઈ રહે છે. હવે આપણે સર્વનામના પ્રકારોમાં ઉતરીએ. સૌથી પહેલો અને સૌથી વધુ વપરાતો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. એને કોઈપણ વાતચીતના 3 મુખ્ય પાત્રો તરીકે સમજી શકાય. વ્યાકરણમાં આ 3 પાત્રો એકદમ પાક્કા છે. જે વ્યક્તિ બોલી રહી છે એ છે પ્રથમ પુરુષ, જે સાંભળી રહી છે એ બીજો પુરુષ, અને જે ત્રીજી વ્યક્તિ વિશે વાત થઈ રહી છે ભલે એ ત્યાં હાજર હોય કે ન હોય એ છે ત્રીજો પુરુષ. બસ આટલું જ છે, બોલનાર, સાંભળનાર અને જે તે વિષય. તો આ પાત્રો કયા શબ્દો વાપરે છે? જુઓ, પ્રથમ પુરુષ એટલે કે બોલનાર પોતાના માટે હું કે મારું જેવા શબ્દો વાપરશે. બીજા પુરુષ એટલે કે સાંભળનાર માટે તું, તમે કે તારું જેવા શબ્દો વાપરાશે. અને જેના વિશે વાત થાય છે એ ત્રીજા પુરુષ માટે તે, તેને કે તેઓ જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. ચાલો હવે આગળ વધીએ અને સર્વનામના બીજા 2 પ્રકારો જોઈએ, જેનું કામ છે કોઈ વસ્તુ તરફ ઇશારો કરવાનો અને વાક્યોને એકબીજા સાથે જોડવાનું. આ છે દર્શક અને સાપેક્ષ સર્વનામ. દર્શક સર્વનામનું કામ એના નામ જેવું જ છે, કોઈ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવું. જાણે આપણે આંગળી ચીંધીને કહેતા હોઈએ આ ચોપડી અથવા પેલો પંખો. અહીં આ અને પેલો દર્શક સર્વનામ છે. અને ખાસ વાત એ છે કે આ ત્યારે જ વપરાય છે જ્યારે એ વસ્તુ આપણી સામે કે આસપાસ હાજર હોય. પણ અહીંયા એક મજાની ગૂંચવણ છે. તે શબ્દના 2 અલગ અલગ રોલ છે. જ્યારે આપણે કહીએ તે મોડો આવે છે ત્યારે તે કોઈ વ્યક્તિ છે જે કદાચ ત્યાં હાજર પણ નથી. આ થયો પુરુષવાચક સર્વનામ. પણ જ્યારે આપણે કહીએ મને તે વાર્તા બહુ ગમી ત્યારે તે એક ચોક્કસ વાર્તા તરફ ઇશારો કરે છે. આ થયો દર્શક સર્વનામ. મતલબ કે આખો ખેલ સંદર્ભનો છે. હવે આવે છે સાપેક્ષ સર્વનામ. આ સર્વનામો છે ને એ ક્યારેય એકલા નથી આવતા. એ હંમેશા જોડીમાં કામ કરે છે. એ વાક્યના 2 ટુકડાઓ વચ્ચે એક પુલ બનાવે છે, જેમાં એક ભાગ બીજા પર આધાર રાખતો હોય. આ જોડીઓ કેવી હોય છે? તો જુઓ, જે સાથે તે, જેવું સાથે તેવું અને જ્યારે સાથે ત્યારે. પેલી પ્રખ્યાત કહેવત તો સાંભળી જશે, જેવું વાવશો તેવું લણશો. અહીં જેવું અને તેવું એકબીજા વગર અધૂરા છે. આ જોડી જ વાક્યને પૂરો અર્થ આપે છે. હવે આપણે એવા સર્વનામો તરફ જઈએ જે અનિશ્ચિતતા અને સવાલો સાથે જોડાયેલા છે, એટલે કે અનિશ્ચિત અને પ્રશ્નવાચક સર્વનામ. અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની વાત ન કરતા હોઈએ, જેમ કે કોઈ, કંઈક, કેટલાક. આ બધા શબ્દોમાં થોડું રહસ્ય છે. દાખલા તરીકે બહાર કોઈ ઊભું છે. હવે કોણ ઊભું છે એ ચોક્કસ નથી. બસ આ જ અનિશ્ચિતતા આ સર્વનામની ઓળખ છે. અને હવે સૌથી સહેલો પ્રકાર, પ્રશ્નવાચક સર્વનામ. આ એ શબ્દો છે જે આપણી જિજ્ઞાસાને ભાષા આપે છે. કોણ, શું, ક્યાં, કેમ. બસ આ શબ્દો વાપરો અને કોઈ પણ સાદું વાક્ય તરત જ સવાલ બની જાય છે. અને ચાલો હવે આપણે આપણા અંતિમ પ્રકાર પર આવીએ, જે પોતે કરેલા કામ પર ભાર મૂકે છે, સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામનો મુખ્ય હેતુ છે ભાર મૂકવાનો. એ બતાવવા માટે કે કામ કર્તાએ પોતે જ કર્યું છે, બીજા કોઈએ નહીં. એ હંમેશા પુરુષવાચક સર્વનામની સાથે જ આવે છે. જેમ કે મેં આ કામ મારી જાતે કર્યું. અહીં મારી જાતે શબ્દ પરથી ખબર પડે છે કે આ કામમાં બીજા કોઈની મદદ લેવાઈ નથી. પોતે, ખુદ અને મેળે જેવા શબ્દો પણ આ જ કામ કરે છે. તો આપણે સર્વનામના ઘણા બધા પાસાઓ જોયા. ચાલો ફટાફટ એકવાર એના મુખ્ય મુદ્દાઓ પર નજર નાખી લઈએ. તો મૂળભૂત રીતે આ હતા સર્વનામના 6 મુખ્ય પ્રકારો. પુરુષવાચક, જે વાતચીતના પાત્રો છે.
દર્શક જે ઇશારો કરે છે, સાપેક્ષ જે જોડી બનાવે છે, અનિશ્ચિત જેમાં રહસ્ય છે, પ્રશ્નવાચક જે સવાલ પૂછે છે અને સ્વવાચક જે પોતાપણા પર ભાર મૂકે છે. આ બધા મળીને જ આપણી ભાષાને વધુ જીવંત અને ચોક્કસ બનાવે છે.